પિયા એ મને મેલી મત જાજો પરદેશ રે હો પરદેશિયા હે આવશે ને બાર છે રે ઉનાળાના દી એમ જ આવે ને. લઠો તે ઓસરીનો પગથિયું ઉતારે ઠો તું મને ઘગલાવસ કેમ? મારાના પેટનો થા હું મારી વાહે પડી ગયો છો અહીંયા મારી ઘરે આવીને તારે મારી આબરૂ કાઢવી આખા ગામને ખબર છે કે નાનપણથી તું મારી વાહે પડે ગયેલો છો હું પૈણી ગઈ એને 25 વર્ષ થયા હજી તું મારો ખેધો નથી મૂકતો આમ જો તારી વાહે પડી ગયો હોત ને તો તને હું અહીંયા પરણવાય ન દેત પણ તે જ્યાં સુધી રાજી થઈને આ નથી પાડી ને ત્યાં સુધી હું વાંઢો સૌ બાકી એક વારની હા પાડ દે ને કે મને તું મંજૂર છો તો અડધી રાતે તને ફૂલાર કરી દઉં. હે ફૂલારનો દીકરો થામા આ તો ઠીક છે મારી ઘરે કોઈ નથી બાકી મારા જેઠને ને મારા દેરને ખબર પડશે મરી ગયા તારા મોવારા હલે ન્યા હુતી મારશે વયો જા કહું છું અહીંથી. હવે જાવા દે તારા જેઠનું મારી પાસે કાઈ નો આવે ને તારા દેરનું કાઈ નો આવે ખાલી ચપટી જ વગાડો. રાજ્યા માથા કોટ કરીમાં મારા ઘરની આબરૂ જાય છે તું અહીં આવસ ને કાલ હવાર કોકને ખબર પડી જાય રાજ્યો ને ગયો કેમ કે તારા ધંધા જેવા છે પહેલેથી તું મારી વાહે પડે ગયેલો છો બેહવું નથી જા ઊભો થા રાજ્યા. ઊભી રે તારે મને અહીંથી ઊભો કરવો હોય ને તો તારે મારા ઘરે આવવું પડે. તારા હાથના બાજરાના રોટલા ઘડાવા છે મારે એટલે હું તારી ઘરે આવી બાજરાના રોટલા ઘડતો એ મરી જાય આમ ને મરી જાય અને આમ જો બાયડીના હાથના રોટલા ખાવાય તો લગન કર લે લગન મરી ગયા ગમે ને આશા પાત્રું ગોતી લે હું એમ કહું છું. ઓય મને તે હાવણી મારી લીધી છે ને હવે તો છે ને મારી માના હમ ખાવ છું કે મારા ઘરે આવીને રોટલા નહીં પણ તારા હાથનો રોટલો ન ખાવ ને તો મારું નામ રાજ્યો નહીં. મારા હાથનો રોટલો મરી ગયા મારા હાથનો રોટલો હું મારા આઈ છે તને જેરે ન ખવરાવું. હા તુલસી માં હું તો હે ને રોજ તુલસી માં પગે લાગુ પાણી પીવરાવું પછી પગે લાગુ. હું તારી યાર પગે લાગો એટલે આપણે બે ઓલા એટલે હું બે માણા અને તું હે ને એવી કઈ લપ નો કરતો અત્યારમાં તારી પાસે એક જ વાત છે બીજી કઈ વાત જ નથી તારી પાસે. મારી વાત આમ જો પ્રેમથી કહું ને તાલકને સમજી જાય તો બહુ સારું હે પછી મારે ખોટું આમ વિકરાળ રૂપ સ્વરૂપ કરવું અને ઉપાડીને ભાગી જવું એનું નામ કઈ નહીં. હે એટલે તાલક હું આમ પ્રેમથી નરમાઈશ થી કેતો હોય ને એમાં તારી કઈ ગીત હોય અને મારું કઈ ગીત હોય. હું કઈ પછી ન વસ્તુ કરે, હે? હું કઈ વસ્તુ હું તું ઉપાડીને વયો જાનું આવતી અરે મારા માટે તો ગાંડી વસ્તુ જ છે. આગો હાથ રાખજે મને કઈ તારા હાથ બાથ અડવા નો જોઈએ. જે હું લઈને ભાગ્યો ને હા તેથી જગત જોતું રહી જાય. હે હવે તારી પાસે છે હું હવે હું લઈને ભાઈગો ને હું તારા ઘરમાં મારી વાત સાંભળ તારા બાપ કરતા મારા પાસે જાજુ છે. શું છે હે તારી પાસે હું છે ને મારા બાપ પાસે હું નથી કે ને હાલ ને મારી પાસે જમીન છે જાગીર છે માલ છે મિલકત છે મોહબ્બત છે હે બધુંય છે એક બાયડી નથી ઈ તારી આશાએ બેઠો નકર જગતમાં તો લાઈન છે પણ નહીં જોઈ તો આજ નમૂનો આપણે. અને તારા બાપ પાસે શું છે હે શું છે એક મીંદડી એક ચશ્મા ને એક ઈકો ગાડી બીજું છે કઈ? એના કરતા હું તને કઉ છું એકવાર મારા ઘરમાં બેસી જા. તારા ઘરમાં આજે નહીં બેહું ને કાલે નહીં બેહું પણ તો તું વયો જ અહીંથી ને હું જો રાડા રાડી કરીશ ને તો અહીં બધાય આવશે ને તારે માર નો ખાવો હોય ને તો તું વ્યવસ્થિત પ્રેમથી વયો જા તું. એમ મુક મારું બાવડું મુક. આ તારું બાવડું આજ મૂક્યું પણ એક દિના સમયે આ બાવડામાં જો બંગડી નો પહેરાવું ને તો ભગેડી મટી જાવ એટલું યાદ રાખજે સમજી ગઈ. હવે આમ હાલતી નો થાન તારું કાળું ડાચું લઈને હાલી નીકળો બંગડી પહેરાવું ને ઓલું પહેરાવું કરતું કાઈ તેવડ હે ને હાલવા માંડ હાલ. એ દિલ તોડીને દગો કર્યો પારકાને તે હગો કર્યો જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. શું નકરા આવા ગમના જ ગીત ગાતો હોય પ્રેમના જ ગીત કોઈ હારી વાત નહીં અને ગમે ત્યારે જોવો મોઢું તારું સડી ગયેલું જોઈ. તું મારું મગજ ન ફેરવ. પણ થયું શું કઈક વાત કરીને તારો ભાઈબંધ છો જીગર જાન આજે આપણે નાનપણથી ભેગા રમતા કાંઈ ઝીણા મોટું દુઃખ હોય આપણે એકાબીજાને કહીએ એનું સોલ્યુશન થઈ જાય. તને 50 વાર તો કીધું એકવાર પ્રેમમાં દગો મળે ને એટલે જિંદગી રમણ ભમણ થઈ જાય. મારી વાત સાંભળ હવે તું વીજળીને ભૂલી જા. જો એને તારી લગ્ન કરવા હોત ને તો કરી લીધા હોત. આપણા ભેગી ભણતી આપણા ભેગી રખડતી હારે રમતી હે ભૂલી ગયો
એટલે એનું દફતર હું ઉપાડતો. એ દફતર ઉપાડ્યું ને, પણ એને તારા ઘરનો કાંઈ ભાર ઉપાડ્યો? એને મનમાં એવું થયું કે રાજ્યો મારી વાહે મરી પડતો તો હું રાજ્યનું ઘર બાંધ લઉં, રાજ્યના મા બાપને રાંધીને ખવડાવું, મારા રાજ્યના હથેળીમાં રાખું, વહી ગઈ મૂકીને. એલા ભાઈ, આવું પ્રેમમાં આટલું બધું ગાંડું થવાય જ નહીં. કોઈ કોઈનું થયું જ નથી. નસીબમાં હોય ઈ જ આપણું. સમજાણું તને? કેટલું કેટલું મેં એને રાખ્યું. ચેવડાના ડબ્બામાં ઈ કે મને માંડવી ભાવે, તો મારો ચેવડાનો ડબ્બો હોય ને એમાં માંડવીના દાણા વીણી વીણીને મોઢામાં દેતો. મને ખબર છે રાજ્યા, તું વિચાર કર, તું એના ને એના ટેન્શનમાં તારું આખું આમ જો મોઢાનું ચહેરો જો તારો, તારા વાળ જો કેવા થઈ ગયા. પાછો આજે એને હું મળવા ગયો ને તો મને 2 હાવેણી મારી લીધી. એટલે મળવા ગયો તો પછી શું થયું? કાંઈ નહીં, એને ઘરે જઈને કીધું મારા ઘરે આવીને તારા હાથના 2 રોટલા મને કરીને ખવડાય. એમાં તો એને ખોટું લાગ્યું ને 2 હાવેણી મારી લીધી. હું તો રાજ્ય તને ભાઈ સમજીને વાત કરું છું, તું એને ભૂલી જ જા. ભલા માણા વિચાર તો કરી, એની ઘરે 12 વર્ષના છોકરા થઈ ગયા હે. આમ જો, એના ઘરે ભલે 12 વર્ષના છોકરા થયા, પણ મારું 12મું ન થાય ને ત્યાં સુધી તો મારે ક્યાંય લગ્ન કરવા જ નથી. અને એના હાથના રોટલા તો ખાવા જ છે. અને આમ જો ભગલા, હજુ હું હમ ખાઈને આવ્યો છું કે તારા હાથના રોટલા ન ખાવ ને ત્યાં સુધી મારી માના હમ. મારે જો હમણાં આવતો હતો ને તો મારી માથાકૂટ થઈ. એ નણંદ આઈ રે, મારું એમાં સેટિંગ હાલે હે. મને ભેગી થઈ, મેં ખૂબ સમજાવી. મેં કહ્યું જો મારી પાસે જમીન હે, જાગીર છે, માલ હે, મિલકત હે, મોહબ્બત હે, તમારા બાપ પાસે કાંઈ છે? મેં કીધું એકવાર મારા નામની બંગડી પહેરી લે. મને કે આઈ જઈ નો પહેરું ને કાલે નો પહેરું. એટલે હું એની હારે વટે વાત કરીને આવ્યો તો એક દી આ બાવડામાં હું તને બંગડી પહેરાવે પાર કરીશ. અને તારે વીજળી નાથના રોટલા ખાવા હે ને, હું કહું એમ કર એટલે તને વીજળી નાથના રોટલા મળશે 100%. જા પગલા, તું મને એમ કે ને કે એરોપ્લેન ના ભોંગરા મારે ઠેકડો મારે, તો ઠેકડો મારવા તૈયાર છું, પણ એના રોટલા ખાવા છે. એરોપ્લેનના ભૂંગામાં ધુવાણા નીકળે, ઠેકડો ન મારવાનો ગાંડા. હું જેમ કહું એમ કર એટલે તારો ઘા કબૂલ હે. એમાં જા, બેહી જ ગયો મેન. કહી દે મને શું કરવાનું. વાહ બગલા વાહ, તું કે ને એમ કરવું છે. બાકી એના હાથના રોટલા તો ખાવા જ પડશે, કેમ કે મેં મારી માના હમ ખાધા છે. મજા કર, આ આઈડિયો અપનાય એટલે 110% એને શું એના બાપને રોટલા દેવા પડે. હા, લટક્યા હાલ. તું મારી વાત સાંભળ. હા, અત્યારે તો કોઈ મોઢું આમાં દેખાતું નથી. અને તારા લુગડા કેટલા હેઠે ઢહડાય, જરાક ઉછાલે ને. અરે ભગલા, તારામાં તો બુદ્ધિનો છાંટો નથી. આ ખાનદાની બાઈ હોય ને એ હાડી છે ને ધડકતી પહેરે, પગની પેની ન દેખાવી જોઈએ. અને આપણે તો છે ને ધડકતા જ પહેરવા જોઈએ, નકર આપડા થાંભલા જેવા પગ રે ને દેખાય. અને મારી વાત સાંભળ, હા, હું શું કહું તને, આ તે શું કર્યું આ બધું? હા, એમાં એવું છે, મારી હાઈટ બોડી જાજી છે ને, તે મારા શરીર પ્રમાણે તો શરીર દેખાવું જોઈએ ને. પછી મારા બાપાને સોયણો પડ્યો તો નહીં ભરાય. હવે રે, તારે ન ભરાયું કઈ તે? ના રે ના, કા મારે તેમાં મેં હાલે એવું છે, દેખાય છે. હા, શરીર સર, ભરા. મારે પેટ ઓલું છે ને મોટું. હા. ઉપર મારો ફોન આવે, લગભગ ઘરેથી નો જ આવડું. મારે ઉપાધિ હોય ને, ના નથી, ઘરનો નથી. સાયલન કર નાખજે. સાયલન જ કરી નાખે. અને ત્યાં જઈને છે ને થોડુંક લટકેથી બોલવાનું. એ તો લટકેથી બોલছি, અને બોલવામાં ખાસ ધડો રાખજે, વર્તી ન જાય. આપણા બેની મનની આશા પૂરી કરવી છે એકવાર. જો હું હાલતા હાલતા બોલી ન કરી છે ને વયા જાહે. જો આવી રીતે ચાલવાનું આપણે ત્યાં. હવે તું મને પૂછશી કે તારું નામ શું, એટલે જોઈ લે તું મને. એ બાઈ, તારું નામ શું છે? એ મારું નામ તો છે ને કંકુ. હે? એ બાઈ, તારું નામ શું? અરે રે બાઈ, મારું નામ તને નથી ખબર? ના. મારું નામ દયા. હે? હા. કંકુ ની દયા. એ બાઈ, કોઈ છે બીજા ઘરે? હા બોલો ને બેન. આ લે, આ તો ઓલી છે, મારો માલ તો છે નહીં. તે બેન, તમે એકલા જ છો ઘરમાં? તમારી હે? તો બોલાવો ને થોડુંક, અમારે કામ છે. એ ભાભી, કોક બેનું આવ્યા હે, બોલાવે હે જો. હા બોલો બાયું, હું હતું? પેલા હેઠી બેહો, પછી નિરાંતે આપણે બધી વાતો કરી. એ માથા
કા બાયું ખાઈને આવ્યું છે ના રે ના, અહીંયા કોઈ ગુજરી ગયું છે ના રે ના તો પછી કાંઈનું નામ ક્યાં લ્યો તો? વાહ, મરી ગયા હોય એના ઘરે કાંઈનું થાય, તમારે ઘરે થોડી ખાય. સાચી વાત છે. શું કામે આવી છો બાયું? શું વાત કરું બેનું તમને? આ કેટલા દી થયા હું અમારા ભાઈડા આમ ગયા હતા, ક્યાં? અમારા હારા વપ થઈ ગયા હતા ને, હા તે અમારા બેયના ભાઈડા ફૂલ પધરાવા ગયા હતા હા હરિદ્વાર. હા તીને એટલો મેં પડ્યો ને, હા ઈ બહાર નીકળી હકે એમ નથી ને. 6 મહિના થયા, સાધન બધા બંધ છે, વાહન વ્યવહાર. કેમ સાધન બંધ થઈ ગયા ને રોડ ઉપર? લે, તમને તો ખબર છે હું ભાઈ? ઈ હરિદ્વાર ને ઈ બધું પહાડી વિસ્તારમાં આવે. હા તે મારા હાહરાના ફૂલ તેરવા ગયા હતા મારા ભાઈ. હા તે 4 વ્હીલ લઈને આવતા હતા ને તે ભૂસ્ખલન થયો હા અને રોડ ઉપર આવડા પાણા ફરી વળ્યા. હાય રે માં પછી? મારા ઘરવાળો એટલે તમારે જમાય અને આનો ઘરવાળો એટલે તમારા ભાઈ, બે બિચારા ત્યાં રોડ ઉપર બેઠા છે. ડિપ્રેશન ફાટી ગયું. કેટલા દે પાછા આવશે? આ 6 મહિના થયો. અરે બાયું આ પેટ ને ભરવું કે સાચી વાત છે બાઈ, સાચી વાત છે. બે દેરાણી જેઠાણી છો? ફક્યું. રોમા બાઈ સાનિયું રહી જાવ, બાયું સાનિયું રહી જાવ. હાલ છે બાયું. હવે આ તો દુઃખની વાત કહેવાય, પણ એટલું બધું દુઃખ એ ન કે આજ નહીં તો કાલ આવતા રે. ઈ થોડા વયા ગયા ક્યાંય? અને પાછી અમે મામા ફોઈની બેનું છે ને તમારે ભળે છે બહુ બે. અમે નણંદ ભોદા, અમારે હગી બેનું જેવું ભણે અને અમે તો નીમ લીધો છે શેનો? જ્યાં સુધી અમારા ઘરવાળા ઘરે નો આવે ને એના અમે પગ ન પૂજી ને ત્યાં સુધી અમારે કોઈનું મોઢું નથી દેખાડ્યું. કાઈ વાંધો નહીં બાઈ, આવી જાહે. અને તો આન મૂકી દીધું. સારું છે, આને મૂક્યું ને તો થોડુંક શરીર ઉતરે. હાડેથી બહુ છે. ફરાર કરે છે, કેળા હોય તો દેજો. હાલ છે. પણ હવે ક્યાં એટલું બધું ભાભી કરું? એમ નહીં તો અહીંયા અમારી પાસે હું મદદ જોઈશે તમારી, કયો? દાડી હોય તો જીઓ કામ ની. અમે જો ગરીબ માણસ, અમે મજૂરી કામ બધે કરી, પણ અમે ભાઈડા નથી તો કોણ કરે? છોકરા હશે ને બાયું તમારે? છોકરા તો છે, ભગવાનની ઘણી દયા છે. જુડવા 4 એક હારે આવ્યા મારે. તાર 4 છોકરા? હમ. બાઈ તારે? મારે કાંઈ નથી. પછી એના 2 મેં લઈ લીધા. સાર પછી કેમ ઈ બિચારી એકલી હાસવે, એટલે કીધું બેને તું ઉછેર, બેને હું ઉછેરું બેઠી બેઠી. એમ તો 6 મહિના મેં રાખ્યા, પેટ તો ભરાવા પડે. તો સાચી વાત છે બાઈ. તારે રસ્તો રડી ગયો કા? તો જો બે અમારા ખેતરે અમે નણંદ ભોજાઈ નીંદવા જાય છે, તો અમારી ત્યાં તમારે દાડી આવવું હોય તો કાલથી લઈ આવો. દાડી કેટલી દેહો? બાપા હાલે છેટલી દેહું. કાંઈ વાંધો અને નહીં, વધારે નથી જોતી. તમે નો ધાર્યું છો ને, તમને 5 પછી જાજા દેહું. હા, ઓછા દેશો તો હાલશે પણ ખવડાવવું પડશે. કાંઈ વાંધો ને બાયું, અમે ઘડી લેહું 2 રોટલા, બીજા જાજા, બીજું શું? કેમ કે આને ઉપવાસ છે, મારે હું ઉપવાસ કરું ને તો હવે મારે લોહીના ટકા ઘટી જાય છે. તું હાડે ડૂબરી છો બાઈ. અપવા મેળતે ખાતા પીતા ઘરતી જાય એવડી. માનસિક ટેન્શન આવી ગયું છે ધણી વગર. બેન ધણી વગર વેદના કેવી તો મને ખબર છે બાઈ. મારો ધણી વયો ગયો તો રિહાઈ 6 મહિને આવ્યો, રોયો ને અડધી થઈ ગઈ. બાકી બાઈ આવી પદકારા જેવી હતી તો લોહી ઉડી ગયા મારા. ધણીની વેદના તો ધણિયાણી જાણે, બાકી દુનિયામાં કોઈ ન જાણે. હો બાયું, નિહાઈને વયા જાય એનું ઘર ન રખાય, વયું જવાય. ના બાઈ ના ધૂળનો તો ધણી હે આપણા માઈતરની આબરૂ હું એટલે તો ઢાંકણા ઢાંકીને બેઠી. પણ અમાર નણંદ ફોજાઈ ને ભળે મારે હાવ બધા હારા, એટલે ઘરનું માણા હવે સુધરી ગયું. હવે બાઈ તું અપવા છોડી દે, કાલથી રોટલા માંડ ખાવા. અપવા હાથ કરે. જ્યાં લગન મારો ભાઈડો નહીં ઘરે આવે ને, હા ત્યાં લગન મારે અપવામાં હું ક્યાં જાજુ બેન ખાઉં છું. કાંઈ તો 6-7 કિલો બટેકાને ફરા હોય, 1.5 ને કેળા હોય. ઓછું ખાય. હા હા, એટલે ઈ થોડીક વ્યવસ્થા કરી દેજો. મુદ્દામાં તમને ઊંચી ઉણપ નહીં આવવા દે. તમારે એમ જ માનવાનું કે અમે તમારી બેનું સહી. બેનું નહીં, બેનું નહીં. તો બાયું તમારા નામની અમને ખબર નથી. મારું નામ તો છે ને કંકુ. કંકુ? ચાંદલો કરવાનું કંકુ. તમારું નામ? મારું નામ દૈલી. દઈ.
કા બાત આ દઈલી આવી છે હા આવી છે દાદી પાડી ચાલો બાયું કાલ સવારે વેલ્યુ 6 વાગ્યામાં છે ને ઓલી ધારવા હે મોટો લીમડો છે ને ઈ ખેતર અમારું છે. આવી જાય મેં તો કીધું ધાર વાળે 100 વાગે જઈને આવજો ભલે કાઈ વાત નહીં. હા હા હારું હો આવજો હા. આવજો થાકી જવાય બી. ઊભી રહે ઊભી કરું બાઈ મારે મારે એમ તો અને જો જરાય મુંજાત્યું નહીં હો રોત્યું જ નહીં જરાય હો સાન્યું રહી જાવ હારું જા હાલો ચા નથી પીવો અત્યારે. હા હા હારી ચડી ગયું બાઈ વેલી હા આપણા ગામમાં તો 450 દાડી હાલે છે આપણે 350 કીધું તો બિસાડી હા પાડી પાડી વખતની માયરીઓ છે ને અને આપણે પછી એને ઈ ખાવાનું કહેતી હતી ને એટલે પછી મેં તમને અને જોવામાં સંસ્કારી બાઈઓ લાગી હા, વ્યવસ્થિત પણ ભોરિયું બહુ હોય છે હો બહુ હાલો હવે મારે છે ને કામ છે થોડુંક ધૂળ હું કરું હાડી વાળી તો ઉપાધિ છે પગલા. ઈ વાપે પગલા મેં દુઃખની વાત કરી ને તો વીજળીએ તો છે ને મને બત ભરી લીધી અને મને તો એમ લાગ્યું કે મારો જન્મારો સુધરી ગયો. મેં ઓલીને દુઃખની વાત ન કરી એને મને ખંભો દીધો આમ ખંભે હાથ માથું રખાયું અને મેં તો ખંભે 100 હાથ બક્કી ભરી લીધી તું બધું બગાડીશ હાલ. હરખ ન હોય ઓલું આવી નહીં જોયું હાથ આવ્યા તો એલી 8-9 વાગે મજૂર આવે ને અટાણમાં આવે એને કામ હોય તમારા ઘરે નો આવી જાય આવશે આવશે કઈ ગયું છે ને આવશે આવ્યું જોજી જોજી આવ્યું અને આને કહેવાય કામથી બાઈ 1 કલાક વેલ્યુ આવી ગયું જય શ્રી કૃષ્ણ. કે જય સ્વામિનારાયણ જય યોગેશ્વર હવે બાયું ઓલા પાટલામાં બેસી જાવ તમે બે આલી સાઈડ હાલો આયા નિંદામણ બાકી જ છે. હું આયા નીંદું તમે આયા નીંદો. હા વાંધો તો તું આ બેસી જા. એટલે એમાં હું મારા ભાભીને એમ કહેવાનું કે એક આયર ઓયડ આલી ગઈ ને બધી હા આ બેસી જાવ હાલો તમે હે બેન ઈ આયા તમે અહીંયા આ વાંધો અહીંયા આવતા રહી મારી બાજુમાં હાલો તો એમાં તો હું લાવું છું છોકરાઓને ખવડાવ્યું પીવડાવ્યું સમજો હોય ઈ સારું હે હાલ્યો જીવતો છોકરો મરે એને પાછા મારે 4 છોકરા એક હારે આવ્યા છે ને તો એક રોવે તો 4 હારે રોવે. એક થાય તો બધા હારે કાંઈ જઈને ઝઘડા કરી આવે હવે ગાંડીઓ થાવ માં મને નીંદવા આંગળી ખીતરી ગયા તારી ગોરી કાંગલી એ મારા જેવી જ છે મને બહુ ગીત ગમે બા ગીત ગાતી ગાતી નહીં અમને મજા આવે એ ઉભા ઉભા કાંગલ્યો હુતા હુતા કાંગલ્યો. એ હુતા હુતા નો હોય બેઠા બેઠા હોય હું તો હુતા હેલી તને નથી આવતું મારા ભાભી ઈ કરો છો ને ઘરે ના સિંગલ નથી સિંગલ છે અત્યારે આટાળે બિચારી સિંગલ દાંતેડા ખકડા દીધા દાંતેડું મારી પાસે નથી પણ ઝીણા કોટા છે હું તો હાથે તો ઉપાડ લઈ પેટ અડી જાય દાઢીએ તમારે દાંતેડા તો કેમ પકડાવા નહીં પડે કેમ કે મારો ઘરવાળો છે ને લોઠાની કોડ ચલાવે છે. હે અમે જાશું ને એટલે દાંતેડા ભેગા લઈને જાશું. હા વાંધો નહીં હો એકાદું ગીત ગાને હજી હમ? હા હવે કયું ગાવું? ગમે તને મજા આવે તારો અવાજ બહુ મીઠો છો હમ? ઓલું ગમને ગીત ગાવ તમે નથી ગાતા કાયમ ઘરે આપણે હા. ગાને બાઈ એ દિલ તોડીને દગો કર્યો પારકાને તે હગો કર્યો જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. ચલો ગા 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 તમે મેં જે ગાયું નહીં પાછળ પાછળ તમે ગાઓ એટલે મને બહુ ગમે. એ પછી નીંદશું મજા આવે છે લે ઊભી થઈ જા તમે ગાઓ મેં ગાયું. હા. એ દિલ તોડીને દગો કર્યો પારકાને તે હગો કર્યો જિંદગી કરી નાખી મારી રમણ ભમણ રમણ ભમણ રમણ ભમણ રમણ ભમણ. એ આપણે સારે ને કેવું ભણી ગયું બાયુ તમે થોડાક દી પછી તમારા ભણી આવી જાય ને વયું જાહો ને તો અમને હોરવશે નહીં તો 2 કલાકમાં આટલો નેણો લાગી ગયો છે આપણે બાયુ ને તો કાયમ ભેગ્યું રહી તો કેવી મજા આવે સારું જો બહુ વાતો ન કરો અમે છે ને નીતિ વાળી બાયું છીએ બે. હા કંકુ દઈ દૈલી બે નીતિ થી જીવીએ છીએ અમે એટલે છે ને તમે ઘરે જાઓ રાંધી આવો અને અમે છે ને નીંદવા માંડીએ. સાય લેતી આવીશ સાય લેતી આવીશ ને માખણે લઈ આવીશ પણ તમારા હાથના રોટલા તો કરજો જ. રોટલા બનાવીશ હો. અરે તમને મોજ પડી જાય મારી ભાભીના રોટલા ખાવ ને એટલે તમે ગાંડા થઈ જાવ હવે ઈ બાઈ તને વાત કરું ને અમારા ગામનો રાજ્ય મહાણીઓ હું તો કોઈ મરી ગયો હડી હડીને મરે
નાનપણથી મારી ગયો, મારી વાહે પડ્યો છે. આ હું અત્યારે 12 વર્ષના છોકરાની માં થઈ ગઈ તોય વાહે પડ્યો, પાછો મરી ગયો કે તારા ભલે 12 વર્ષના છોકરા હોય પણ મારું 12મું થાય ત્યાં સુધી તારી વાટ જોઈ. મારી વાહે પડ્યો મહાણિયો, મને કે મારા ઘરે રોટલા ઘડ, મારા ઘરે, એના ઘરે રોટલા ઘડું. હું તો કહું મહાણિયો હળી હળી મરે. બાકી બાઈ તારી હાટું જાય રોટલો અસર બનાવ, રોટલો ખાઈને તું એમ કહી કે વીજળીએ હું રોટલા ખવડાવ્યા. સાચી વાત છે, સાચી વાત છે. એવું તો થાય જ. અમારા ગામમાં 2-3 ડોશીઓ વાતો કરતી હતી કે એક બાઈને છે ને નાનપણમાં એક છોકરા હારે લફરું હતું, એટલે કે પ્રેમ. પછી ઈ બાઈએ લગ્ન કરી લીધા ને પછી એના પ્રેમીને ભૂલી ગઈ અને એના પ્રેમીની જિંદગી બરબાદ કરી નાખી અને હજી પ્રેમી છે ને એની પાછળ ગાંડો થઈને ફરે છે. હાસો પ્રેમ કરે છે ને એટલે છેલ્લે જાતી જિંદગી ઈવડે ઉપાડી તો જા હેવો. હા જાય જ કા જાય જ. હાલો અમે કામ કરી, તમે કર તમારું. હો? હાલ હાલ કી. અને હું શું કહું છું તમને, હમ. તમારા નણંદને જો આવી બંગડી હીરા વિનાની ન પહેરાવતા. હા હીરા નીકળી ગયા છે, ગામમાં જવાનો ટાઈમ નથી જડતો. એ તમારે ક્યાંય ગામમાં નથી જવું. હા મારા પાસે ધાતુની બંગડી છે, હું કાલે આવીશ ને પાછી નીંદવા એટલે તમારા નણંદ હાથે હું લેતી આવીશ. હા તો હારું લ્યો. બસ અમારે ઉપાધિ નહીં. અમારે તમારી હારે ભળે હે જેવું. ઓહો મરી ગયા. કા ભૂલ પડી ગઈ કાંઈ મારી? અહીંયા પ્રેમની ક્યાં વાતો કરવા નથી. મસ્કા કહેવાય, મસ્કા મારી લીધા ને અને એને ખબર છે કે મને એક દી રાજ્ય ઉપાડી જવાનો છે. એની વાત ઉપર એવો અંદાજ ન આવ્યો. નહીં ઓલીને કહી દીધું બંગડીનું એ તે સારું કર્યું લે. કે હું તારો ધાતુની બંગડી લેતી આવીશ. એ અકલ મઠા, હા એ લીમડાનું ઝાડવું છે, વીજળી નથી. તું તો હાવ ગાંડો હો. અરે પગલા, મારી નાનપણની યાદી છે. જો હું ને વીજળી નાના હતા ને ત્યારે વીજળી આની વાહે હંતાઈ જાય. અમે થાપોદાર રમી, પછી મારે એને ગોતવાની, તો કલાક ગોતું ને તો જડે નહીં, પછી હું રોવા માંડું. એટલે વીજળી આવીને મને સાનો રાખે. એટલે આ મારી પ્રેમની નિશાની છે. તે તમે અહીંયા રમતા ને, અમે જો વાહ રમતા. ઓલું વાહ હું ઝાડવું રહ્યું પીપરો, હા એ પીપરા પાસે અમે ભેગા થતા કેટલી વાર. સાચી વાત છે. ઓલી આંબલી ને પીપળી એમાં જ પ્રેમની ઉત્પત્તિ થઈ આપડી. હાલો કામ કરવા માંડી. કિશોરી હા બાયું હારી જડી ગયું હો વાડીએ. મારે તો ઓલી જાડી યારે મન ભળી ગયું. મારે પાતરી હારે મન ભળી ગયું છે. બે કેવી ભલ્યું છે કા. હા આપણે બેયની જોડી ને મી બેયની જોડી. હા ઓલા ભાવમાં આપણે ચારેય દેરાણી જેઠાણી આવીશું હો. પાથરી દઈ પેલા પછી બિસાડીને બોલાવી, સવારનું કામ કરે છે એલી. પાછી કામ થયું કેવી જરાય આરાહ નહીં. હા કેવું આપણે વાતો કેતો તો તોય કોઈ કહી દીધું. ભાઈ મને તે પમદી બસ ભરી ગઈ ને તે મને કઈક ખાવા માંડ્યું. કર કેટલી દુખિયારી હે. હા ઓ બિચારી બહુ દુખિયા. એ બાયું હાલો ખાવા. એ હા એ હાલો બાયુ, એ હા બહુ કામ ધાવો તમે લોકો તો. કંકુ બે જા ન્યા. ના મને ન્યા ન ફાવે, મને તો તમારી બાજુમાં જ ફાવે. તો અહીંયા આવતી રે. તમારી બેનપણી અમારી બેનપણી. બે જા બાય. ભૂખી ચીવે છો ને, ભૂખી ચીવે છો ને. અરે બહુ ભૂખ લાગી છે, પેટમાં તો મીંદડા બોલતા હતા, મીંદડા. અરે બિચારી મારે તો બે હોત ગયું મીંડું એક. હાલે. પાણી કરશીઓ ભરતું પેલા કોબરા પગ નાખ્યો. કા બાય. મહારાજ ને વિમલ ખાધી હતી. અરે નભાઈ વિમલ ખા. ત્યાં તો આ બાય કામ થયા. તું નથી ખાતી ને. હું બજર દઉં છું. બાઈ કાંઈ આપણે એવા વ્યસન ન કરે. ધાવણા છોકરા હોય એની નસુમાં પછી તમાકુ ચડી જાય. ના મારે તો મોટા થઈ ગયા છે, તો સારું. હોસ્ટેલમાં મૂકી દીધા. મને દે પાણી. આલ્યો બાઈ તું પાણી પી લે. હું તો બજર ન દઉં તો મને તો માથું ચડી જાય. અમે તો ભગવાનને પ્રાર્થના કરી છે જલ્દી તમારા ઘરવાળા આવી જાય ને તો અમારે તમારા મોઢા જોવા છે. હવે જરૂરી નથી, અમારે પેન્ટની હગાઈ હતી અહીં થઈ ગયું મારું પેન્ટ. પણ અમારે તમારા મોઢા જોવા છે બાયું. મોટા તો અમે જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી નહીં બતાવી. ભગવાન કરે જલ્દી આવી આવી. જાહે જલ્દી. લે કેરામેન ખાવા બાઈ. ના હો બાઈ, હજી મારી મનની એક તમન્ના છે. આ તમારા નણંદે બિચારી હીરા નીકળી ગયેલી બંગડી પહેરાવો, તમે હારા પાટલા પહેરો. મેં નહોતી કાલ વાત કરી હું એવડી હાટું લેતી આવીશ. લઈ આવી તઈ બેન આખી રાત ગોતી, આખી રાત. હે
તઈ હોતી નહીં. હા અસલ બગસરાની છે. જાય પહેરાવી દો. અમારું માપનું છે. હા મેમ એ અહીંથી હાથનો પંજો જ માપીને ગઈ હતી ને. હવે મને ખાવા લે બાઈ. પેલા અસલ તમે એક બટકું ભરો પછી જો ખાય. તમારે યાર મન જ એવું ભળી ગયું મારે. ખાઈ લે માન રાખ લે બાઈ તું ઓલું ગીત ગાવ ને ખેતરે ભાત લઈને જાતી હતી. હે, પછી ગાહો. ના ગાઓ, તમે ગાઓ તો મને બહુ સારું લાગે. એ ખેતરે ભાત લઈ આવતી તી હું ખેતરે ભાત લઈ આવતી તી રે શેલડિયા રે શેલડિયા. લે હું ખવડાવું હા લઈ મારા હાથે ખવડાવું. હા હા. મારી બેનપણી છો. ભગવાન નવરો છે તઈ તમારા હાથ ભેડાય છે. હે તું તો મને ખવડાય. આપણે હેત પ્રેમ બધે બાયુ ને. રોટલો ભલે મેં ઘડ્યો પણ બાય તારા 5 આંગળા આવ્યા ને એમાં રોટલામાં હવા જ ફરી ગયો. શું થયું? રિહાઈ ગયા. કાંઈ નહીં. મેં એલીને ખવડાવ્યું હતું. એલીએ મને એને ખવડાવ્યું. ખવડાય બહુ અમે તો ઘરે ખાઈને જ આવ્યું છે તો તમારે યાર 2 બટકા લીધા. સારું કેવાય ને બાપા, તમે અમને પ્રેમ કરતા રહ્યો તો અમને મજા આવ્યા રાખે. આપણે તો બાયુ ને પ્રેમ રે જ ને. હે પણ તમારા હાથનો ઘઉંનો રોટલો ખાય તો એમ થાય કે અમીનો એડકાર આવ્યો. હે હા મન ખાવા મન. તું તારે તમારા ધણી આવી જાય પછી તમને કોક દીક થાય બેનપણીઓને મળવા જાવ ગમે તઈ અમાર ઘરે આવવાનું છૂટ. અમાર ભાઈડા ભલે હોય. ના રે ના, તમે કેતા હોય તમે તો હાવ રહી જાય અહીંયા. ના ભાઈ હાવ નથી ઓલા બિસાડા. ખાવું છે હવે કે મૂકી દઉં? તમારા હાથના રોટલા તો ભાવે જ ને. તમારે ખાવું છે? તમે દેતા હોય તો હું ક્યાં ના પાડું છું. તમે મારે ભેગું થોડુંક ખાઓ ને. હા ખાઈ ચાલ. ખાઈ લે ને. આમ તો એ ઉપવા બહુ કરે હો. હા Yes. પણ ઈ તો આમ શરીર વધે ને શરીર ઉતારવા એને હે હજી એની હગાઈ કરવી છે. 2 છોકરા જોઈ ગયા ને તો કે જાડી છે Yes. શરીર માંડીશ ઉતારવા. તે જાડો છોકરો ગોતી લેવાય આના જેવો. આટલો બધો જાડો તો નહીં કાયેલી. આ તો ઓવર જાય. ભાઈ અમારા ગામમાં એક ભગલો છે પૂછો એને એલી કેતો એને મરી ગયો વાહે પડી ગયો હે. કઈ જ્યાં જાવ ને ત્યાં પૂંછડી ની જેમ વાહે ને વાહે બોલો. પાછો મરી ગયા માં કઈ દેખાવ નહીં. ઘાટકૂટ વૈનાનો દડા જેવો એલી. હાવ તમે જોવો ને તો આપણને જોવો નો. અને આવી રૂપારી છોકરી એને ઘરમાં બેડી ઈ મરી ગયા ને કોઈ ડોહી નથી દી એમ. હું તો કેતી જ હતી આને એ કેતી જ મુવો હતી. મરતોય નથી એમ આની વાહે પડ્યો છે. હા એ રે આ કેટલી બિચારી નમણી. મરી ગયા નું હાથે બહુ સારું ન થાય. હું તો કહું અમારા નણંદ માં પડ્યો છે લે. એવા બાઈ કોઈને હરાપ ન દેવાય. એને આની ઉપર પ્રેમ હોય એટલે બધું હવે કરતો હોય. તેલ લેવા ગયો ને પ્રેમ મરી ગયા ની ઠાઠડી બંધાય ને એની વાહે તો હું ઈટું લઈને કૂટું એમ થાય. ઈટું લઈને હવે તમે ખાઈને આ પડીકું વાળી મેલ દેજો અને અમે હે ને મેલા લુગડા લઈ આવીશું ઘરેથી ધોઈ નાખી. અને તમે છે ને ગરમી જેવું છે બાઈ થાકી જાઓ તો માંદી ઉપર તો થોડીક વાર લંબાવો હો. હા, અને બીજી વાર આવો તો ગોળ લેતા આવજો. હં. ગોર ને ઘી કાલ તો બધું લેતી આવ. હેરાન સાહેબ લેતી જવાય છે. કા નોકરા નારાયણ ને ક્યાંક મારો પગ આવે ને મારે પેસોટી ની તકલીફ છે લપટાય તો સીધી પેસોટી મારા ખહીને પડખામ કરી જાય. અમારા ગામના દૂધીમાં પેસુટી સોરે છે ઉપાધિ કરી માં બાઈ. લુગડા ધોવાઈ ગયા કા અસલ. આ તો મહાન રાજ્ય આ મરી ગયો ભગલો આપને છેતરી હે ને. કેના પેટ ના હો તમે અમારા ભાઈડા ગયા હે ફૂલ પધરાવા આવી નથી ગયા ખોટું બોલીને મહાણ્યા અમારી અરે બછોડા લઈ લીધા અમારા બાવડા જાલી લીધા. અમને આવું કર્યું હું કામ? તમે આવું કર્યું હું કામ? ઉભા રહ્યો. મારી નાખવા છે આજ તો મારી નાખવા. વીજળી મારમાં મારી નાખવા આજ તો મારી નાખવા છે ટાઈમ. ના ના આવું કરવાનું કારણ હું ભલે મારી નાખો તો મારી નાખજો. હવે મારી નાખશો ને તો અમને બે ભાઈબંધ ને કોઈ જાતનો અફસોસ નથી કા
કે તારી વાત. જો મેં તારા આગળ હમ ખાધા તા કે એક વારના તારા હાથના રોટલા ખાઈશ. મારી માના હમ ખાધા તા ને રોટલા ખાધા ને. અને મેં તને ખબર છે ને ઓલા પીપળા હેઠે વસન આપ્યું હતું કે હું તને એકવાર આ બાવડામાં બંગડી પહેરાવીશ. હવે કદાચ કાઢી નાખ ને તોય મને કાંઈ ફેર નહીં પડે. અને મને ને મારા ભાઈબંધ ને અમારા બેયની મનની આશા પૂરી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હલો મિત્રો, હું છું ભાવેશ બગડી ઉર્ફે ભગલો. હેલો મિત્રો, હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી. અને મિત્રો અમારી બે ચેનલ છે, વીજળી ઓફિશિયલ, રાજ્યો ઓફિશિયલ કોમેડી. બંને ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.